આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ સંતો અને મહંતો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે। જય જયકારથી એમને વધાવીશું। બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। અહીં ધર્મસભામાં હું સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ભજનાનંદ આશ્રમ બોટાદ થી પધાર્યા છે તેમનું હું સ્વાગત કરું છું। પૂજ્ય સ્વામી શ્રી સર્વેશ્વર આચાર્ય ગુરુ શ્રી જગતગુરુ રામાનંદ સ્વામી શ્રી રામાચાર્યજી સિંગડા મઠથી પધાર્યા છે તેમનું પણ અહીં હું સ્વાગત કરું છું। સાથે મસ્તરામ બાપુ ધજડી, શ્રી ઘનશ્યામદાસ બાપુ તાપડિયા, શ્રી નટુ બાપુ ધારીમાંત, શ્રી કિશોર બાપુ ભેસાણમાંત, શ્રી ચંદુ બાપુ મહંત શ્રી બગસરા, મહંત શ્રી સંજય બાપુ, ભરતદાસ બાપુ, ભીખારામ બાપુ ભજનિક, વિનાયકદાસ બાપુ લાઠી, ભક્તિરામ બાપુ માનવ મંદિર, એ સર્વેને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પોતપોતાનું સ્થાન મેળવશો। સૌથી પહેલા હું સ્ટેજ પર આવવા માટેનું આમંત્રણ આપું છું પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ભજનાનંદ આશ્રમ બોટાદ, પરમ પૂજ્ય સ્વામી શ્રી સર્વેશ્વર આચાર્ય ગુરુ શ્રી જગતગુરુ સ્વામી શ્રી રામાચાર્યજી સિંગડા મઠ, મસ્તરામ બાપુ ધજડી, શ્રી ઘનશ્યામદાસ બાપુ તાપડિયા, શ્રી નટુ બાપુ ધારી મહંત, શ્રી કિશોર બાપુ ભેસાણ મહંત શ્રી ચંદુ બાપુ મહંત શ્રી બગસરા, મહંત શ્રી સંજય બાપુ, ભરતદાસ બાપુ ખારસા, ભીખારામ બાપુ ભજનિક, વિનાયકદાસ બાપુ લાઠી, ભક્તિરામ બાપુ માનવ મંદિર, ત્રિભુવનદાસ બાપુ સતાપુર, રમણીકદાસ આચાર્ય, ઘનશ્યામદાસ બાપુ રાઘવ, વિમલદાસ બાપુ રાઘવેન્દ્ર આશ્રમ। હું અહીંથી જે નામોના એનાઉન્સ કરું છું કૃપયા મહેરબાની કરીને એ આદરણીય સંતો અને મહંતો સ્ટેજ પર પધારશે। વિમલદાસ બાપુ રાઘવેન્દ્ર આશ્રમ, દલપત બાપુ કુબાવત ખીમા, બાલકૃષ્ણભાઈ દેવમુરારી હરિદર્શન ચલાળા, તેમજ ચંદુ બાપુ બારડા। જે નામોની યાદી મેં તમારી વચ્ચે રાખી છે એ તમામ સંતો મહંતોને હું વિનંતી કરીશ કે આપ અહીં સ્ટેજ પર પધારી અને અમોને શોભાયમાન કરશો। પાછળ બહેનો ને વિનંતી, આગળના ભાગમાં જગ્યા છે, આપ જ્યાં જગ્યા મળે ત્યાં બેસો અને આગળના ભાગમાં પણ થોડીક જગ્યા છે, આપ આગળ પધારી અને પોતાની જગ્યા મેળવી લેશો। સાથે પાછળ ઉભેલ ભાઈઓને પણ વિનંતી કરીશ કે તેઓ આગળના ભાગે અને પાછળના ભાગમાં થોડીક જગ્યા છે ત્યાં પોતપોતાનું સ્થાન મેળવી લેશે, જેથી કરીને વચ્ચે કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય। સાથે કુબાવત પરિવારના ભાઈઓ અને બહેનો, બાળકો અને વૃદ્ધો, કુબાવત પરિવારના ભાઈઓ બહેનો બાળકો વૃદ્ધો તે સ્ટેજના આગળના ભાગમાં આવી જશે। થોડી જ વારમાં આપણે ઈશ્વરની સ્તુતિ કરવાની છે। શ્રી સાથે કુબાવત પરિવારના મહાનુભાવો જેમાં શ્રી રતિલાલભાઈ કુબાવત, રજનીભાઈ કુબાવત, બાબુલાલ કરશનદાસ કાનદાસ બાપુ કુબાવત, જયદીપભાઈ કુબાવત, ડોક્ટર સંદીપભાઈ કુબાવત, ગોપાલભાઈ કુબાવત,
सावन रजनीकांत कुबावत, योगेश कुमार, उपेंद्र कुमार, चेतन कुमार, किरीट कुमार, जगुभाई लिमद्रा, दिलीप कुमार अमरेली, ललित भाई नाना जिंजुड़ा, तेजस भाई हामापुर, दिनेश भाई लाठी, जिग्नेश भाई देवमोरारी, रमेश कुमार अमदावाद, भरत कुमार अमदावाद आ सर्वे આગળના ભાગમાં બેસશે આગળના ભાગમાં અને સ્ટેજની પૂજન અર્ચન માટે કુબાવત પરિવારના આબાલ વૃદ્ધ ભાઈઓ અને બહેનો સર્વેને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજના આગળના ભાગમાં આવશે. સાથે અમારા મહેમાનોને ખાસ નિવેદન, સ્ટેજના આગળના ભાગમાં આપ ઉપશો નહીં, આપ આપના સ્થાન પર બિરાજમાન થશો જેથી કરીને ધર્મસભા આપણે સમય પર પ્રારંભ કરી શકીએ. જે સભાને આપણે ધર્મસભાનું નામ આપ્યું છે એમનું મહત્વ જળવાવું જોઈએ, એટલે મારે ખાસ વિનંતી કે આપ આપના સ્થાન પર બિરાજમાન થશો. સાથે થોડો પણ અવાજ ન થવો જોઈએ. કુબાવત પરિવારના આમંત્રણને માન આપીને આપણી વચ્ચે વિસાવદર ભેસાણ તાલુકાના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. કુબાવત પરિવાર વતી હું શ્રી હર્ષદભાઈ રીબડિયાને આવકારું છું. એમની સાથે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કરશનભાઈ વાડોદરિયા પણ પધાર્યા છે. તેમનું પણ તહે દિલથી હું સ્વાગત કરું છું. બંને મહાનુભાવોને વિનંતી કે આપ અહીં સ્ટેજ પર પધારશો. સાથે પત્રકાર શ્રી ચંદુભાઈ જોશી સાહેબ પણ પધાર્યા છે, તેમને પણ અહીં આવકારું છું. કુબાવત પરિવારના ભાઈઓ અને બહેનોને વિનંતી કે તેઓ અહીં સ્ટેજના આગળના ભાગમાં આવશે પૂજન અર્ચન માટે. એક વખત એનાઉન્સ કરવું એટલે આપ મહેરબાની કરીને ઝડપથી ઊભા થશો જેથી કરીને સમય પર આપણે ધર્મસભાનો પ્રારંભ કરી શકીએ. કુબાવત પરિવારના ભાઈઓ અને બહેનો, આબાલ વૃદ્ધ સર્વે મહેમાનોને કુબાવત પરિવારને વિનંતી કે તેઓ શ્રી રતિભાઈ, રજનીભાઈ, બાબુભાઈ, જયદીપભાઈ, ડોક્ટર સંદીપભાઈ, ગોપાલભાઈ અને સાવનભાઈ સપરિવાર આપ અહીં સ્ટેજના આગળના ભાગમાં ઉપસ્થિત થઈ જાઓ. ચંદ મિનિટોમાં આપણે પૂજન અર્ચન ના આ કાર્યક્રમનો પ્રારંભ કરવો છે. સૌથી પહેલા પૂજન અર્ચન ના કાર્યક્રમનો આપણે પ્રારંભ કરીશું. ત્યાર પછી હનુમાન ચાલીસાનો અહીં પાઠ થશે. થોડીક ઝડપથી આપણે ભાઈઓ અને બહેનો અહીં સ્ટેજના આગળના ભાગમાં આવી જશે. આગળના ભાગમાં હજી થોડીક જગ્યા છે. જો પાછળ બેસવાની વ્યવસ્થા ન થતી હોય તો આપ અહીં આગળના ભાગમાં પણ પોતાનું સ્થાન મેળવી શકો છો. કુબાવત પરિવારના આમંત્રણને આપ માન આપીને પધાર્યા છો ત્યારે કહેવાનું મન થાય છે પૂજન અર્ચન ભૂદેવો દ્વારા આપણે પૂજનની આ વિધિનો પ્રારંભ કરીશું. શાસ્ત્રી શ્રી કમલેશભાઈ પંડ્યા અને સાથે અન્ય ભૂદેવોને હું વિનંતી કરીશ કે તેઓ પૂજન વિધિ પ્રારંભ કરાવે. શાસ્ત્રી શ્રી કમલેશભાઈ. हेलो, बोलो श्री रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, गजानन गणपति महाराज की, यजमान भाले तिलक कर्णम कंकण वंदनम हरि ओम स्वस्ति न इंद्रो वृद्धसरवा स्वस्ति न पूषा विषवा वेदा
चक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु प्रेखदसवामरुतः प्रश्निमातरः सुवञ्जावानौ विदधे खुजगमयः अग्निजिह्वामनवः सूरचक्षसो विषवे नो देवा अवशागमन्निः भद्राङ्कारणे विसरेणुयामदेवा भद्राम्बस्यै माक्षाभिर्जजतराः तीरे रङ्गे तुष्टुवाघोंसस्तनुर्भिर्व्यसेमहि वहितञ्जदायुः शतमेन्नो शारदो अन्तिदेवा जतरा नश्चकरा जरसान्तनूनाम्मा पुत्रासो जतरा पितरो भवन्ति मानो मद्यारीरिखता युर्गन्धोः सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु સર્વોપદ્રવશાંતિરસ્તુ બધા યજમાનો સીધા ઊભા રહેશે અને એક એક ફૂટ દૂર વ્યા જાવ એક એક ફૂટ જેથી કેમેરાવાળાઓને અનુકૂળ આવે નેત્રયોઃ ઉદકસ્પર્શઃ અહીંથી જે સૂચન કરવામાં આવે નેત્રયોઃ કર્ણયોઃ ઉદકસ્પર્શઃ દેવતા નમસ્કારઃ પ્રથમ બે હાથ જોડી દેવતાઓને નમસ્કાર કરવાના વિઘ્નને હરવાવાળા રિદ્ધિ સિદ્ધિ અને શુભ ફળને આપવાવાળા ગણપતિ દાદાને યાદ કરવાના શ્રીમન મહાગણાધિપતયે નમઃ તમારા ઈષ્ટદેવ ભગવાન રામ પંચાયતને નમસ્કાર કરવાના ઈષ્ટદેવતાભ્યો નમઃ કુળદેવી માતાજીને નમસ્કાર કરવાના કુલદેવતાભ્યો નમઃ ગ્રામ દેવતાભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ માતા પિતૃ ગુરુજન ગમલેભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ એતत् કર્મ પ્રધાન દેવતાભ્યો નમો નમઃ નિર્વિઘ્નમસ્ત્વસ્તે પુષ્પાણ્યાદાય સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ફાલચંદ્રો ગજાનન દ્વાદશેતાनि નામાनि ય પઠે શૃણુયાદપि વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્नं વદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये તદેવ લગ્नं સુદિनं તદેવ તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબलं દેવબलं તદેવ લક્ષ્મીપતે તેન સ્ત્રીયુગં સ્મરામિ વિનાયકં ગુરું ભાનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સરસ્વતીં પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે સર્વકાર્યાર્થસિદ્ધયે ભગવાનના ચરણમાં પધરાવી દઈ સર્વકાર્યાર્થ અર્થસિદ્ધયે એક યજમાનસ્તે જલમાદાય રદ્દિકભાઈને હાથમાં જળ આપી બાકી બધા હાથ લગાવી રાખો 3 વખત વિષ્ણવે નમઃ બોલવાનું તિથિર વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ કર્ણશ્ચૈવ સર્વવિષ્ણુમયં જગત શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુઃ રાજ્ઞ્યા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતયે પરાર્ધે શ્રી શ્વેતવરાકલ્પે સપ્તમે વૈવશમનમંદરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપદમ ચરણે ભૂરલોકે ભરતખંડે જંબુદ્વીપે આર્યાવરતંતર્ગતે ગદેશે સૌરાષ્ટ્રદેશાંતર્ગત ગિરિગિરનારક્ષેત્રાંતર્ગત રેવતાચલ સન્નિધો પ્રવાસક્ષેત્રે માસોત્તમે માસે ઉત્તમે માસે દિને શ્રી વૈશાખ માસે કૃષ્ણપક્ષે અદ્ય દિને પંચમ્યાયામ તિથો ભૃગુવાસરે શુભપુણ્યતિથો યજમાનો હમ્મા બધા યજમાનોએ મમ બોલવાનું પોતપોતાનું નામ લઈ જવાનું ભક્તિરામ બાપુનું નામ લેવાનું પ્રથમ પદ્રોત્સવ નિમિત્તાંગમ સ્થાપિત દેવતાનામ સ્મરણ પૂજનાદ્યર્ચનમ કરીશયે હસ્તે ગંધાક્ષર પુષ્પાણીમ ગૃહીત્વા હાથમાં પુષ્પ ચોખા રાખી ભગવાન સૂર્યનારાયણ અને દીપ દેવતાનું સ્મરણ કરવાનું ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂરજો અજાયત સ્ત્રાદવાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત કર્મ સાક્ષિણે નમઃ દીપ સૂર્યાય નમઃ ધ્યાનાર્થ ગંધાક્ષર પુષ્પાણે સમર્પયામિ બે હાથ જોડી પ્રાર્થના કરી જવાની પરમ પ્રાર્થયેત કરોતુ કલ્યાણમ
आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते। नमस्कारान् समर्पयामि आत्मा पुष्पने ચોખા રાખી જવાના ભગવાન રામ પંચાયત તથા હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું. હરિ ઓમ ઇદમ વિષ્ણુર્વિજગ્રામે ત્રેધાની દધે પદમ સમૂઢમસ્ય વાગ્યો સુરેશ્વાહા રામ પંચાયતના દેવતાભ્યો નમઃ. ધ્યાનાર્થે ગંધાક્ષર પુષ્પાણે સમર્પયામિ. બે હાથ જોડી પ્રાર્થના કરવાની. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય પતये નમઃ. નમસ્કારાन् સમર્પયામિ. તિલકં કૃતવારી. ઓમ લોકાભિરામં રણરંગધીરં राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्दं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. प्राचन्दनं समर्पयामि. अक्षन्नमी मदन्तह्यप्रिया अदुःखद हस्तोखतस्वभानो विप्रान्नविष्टया मतिजो जान्विन्द्रते हरि. अक्षरान् समर्पयामि. पुष्पाणिं माञ्जत्तोरुगम्य ददो कातिदाभ्यकल्पयन् मुखं किं स्यात् सेद् किं बाहो किमोरुपाद उच्येते. स्थापित पूजित विराजत देवताभ्यो नमः. पुष्पाणिं समर्पयामि. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. नैवेद्यं नैवेद्यं संयोज्य संप्रोक्ष्य हाथ जोड़ी भगवान ने जमाड़વાનો ભાવ કરીએ. નાભ્ય આસીદંતર્ક્ષ ગૌશીષણૌદ્યૌ સમવર્ધત भूमिर्दिशः स्तोत्रा तथा लोकान् अकल्पयन्. नैवेद्यं निवेदयामि. ડાબો હાથ મુખાડો રાખી જમણાથી જમાડવાનો ભાવ કરીએ. ઓમ પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा વ્યાનાય स्वाहा ઉદાનાય स्वाहा समानाय स्वाहा स्वस्तेन मध्ये पानीयं समर्पयामि. पूर्वापोषाणां समर्पयामि. क्षणं विरम्य ओम खं ब्रह्म पुनः भगवन्तं भोजयिष्ये. ફરીથી જમાડવાનો ભાવ કરી. ઓમ પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा વ્યાનાય स्वाहा ઉદાનાય स्वाहा समानाय स्वाहा स्वस्तेन चतुरात्मन्यं उदरापोषाणां समर्पयामि. हस्तप्रक्षालनं समर्पयामि. मुखप्रक्षालनं समर्पयामि. आचमनीयं समर्पयामि. ह्रीमितिबीजं प्रज्वाल्य नमः इति गन्धादीनां सम्पूज्य घण्टानादप्रसरम् आरार्धिक्यं कृत्वा आरती पेटावीએ. સાથે બધા આરતી કરશું અને આરતી બોલશું. બાપુ બોલાવશે. બરોબર. करो शुरू. सीताराम करो, चालू कर दियो. स्वामी रामानंद जी की आरती गाओ. स्वामी रामानंद जी आरती गाओ. आरती गाओ प्रभु तुमको रिझाऊं. आरती श्री स्वामी रामानंद जी की आरती गाओ. श्री स्वामी रामानंद आरती गाओ. रघुपति स्वयं प्रगट अवतारी. कष्ट हरण भूमि भार विदारी. संतन सुखदायक मुक्ति प्रदायक. संतन सुख पाखंड प्रजालक तत्व प्रकाशक. पाखंड प्रजा श्री स्वामी रामानंद जी की आरती गाओ. श्री स्वामी रामानंद जी की. राम भक्ति प्रचार प्रसारक. राम भक्त सत्य सनातन धर्म उद्धारक. सत्य सनातन धर्म उद्धार. श्री स्वामी रामानंद जी की आरती गाओ.
દીનન દુઃખ હારી અધમ ઉધારી દીનન દુઃખ તેજ રૂપ તપ જ્ઞાન આગારી તેજ રૂપ તપ શ્રી સ્વામી રામાનંદજી की आरती गाऊं चरणन शिष्य नाऊं बल्ली बल्ली जाऊं चरणन शिष्य जन्म जन्म रघुपति पद पाऊं श्री स्वामी रामानंद जी की आरती गाऊं श्री स्वामी रतिगावित्यारार्तिं समर्पयामि जलेन सतिलीकरणं यानि कानि च पापानि जन्मान्तरः कृतानि च प्रदक्षिणां जले जले पुष्पैः देवताभिवन्दनं हस्तैः देवताभिवन्दनं स्वात्मकल्याणार्थे आरोग्यार्थे आत्माभिवन्दनं हस्तौ प्रक्षाल्य मन्त्रपुष्पाञ्जलिः हरिः ॐ जगनेन जग्नमय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्नः ते हनाकं महिमानः सचन्द यत्र पूर्वे साध्याः चरणनलिनियुगमं पङ्कजैर्पूजितवा कनककमलमालां कण्ठदेशैर्पैतवा हृदय कमल मध्य राम हर्षम तनोतु બધા યજમાનોએ બોલવાનું મારી સાથે બોલો વિદ્યા બુદ્ધિ ધન ऐश्वर्य पुत्र पौत्र आदि पुष्पांजलि प्रदानेन देहि में वांछितम इप्सितम फलम चरणयोः मंत्रपुष्पांजलिं समर्पया बे हाथ जोड़ी देवताओनी पितृओनी प्रार्थना करी जवानी त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि प्रार्थनापूर्वक क्षमापणपूर्वक नमस्कारान् समर्पयामि जलमादाय अनेन कृतपूजनेन श्रीरामपञ्चायतन देवप्रियतान्नमः जड़पदरविदेव्य हाथ जोड़ी बोली रामचंद्र भगवान की हनुमान जी महाराज की जय श्री द्वारिकाधीश की जय नमः पार्वते पतये हर हर महादेव ખૂબ ખૂબ આભાર શ્રી શાસ્ત્રી શ્રી કમલેશભાઈ પંડ્યા તથા અન્ય ભૂદેવોનો સાથે કુબાવત પરિવારના તમામ સદસ્યોને બધા વિનંતી આરતી કરીશ લે અને સૌ સૌનું સ્થાન ગ્રહણ કે કરે તેઓ બધા આરતી લઈ લ્યો પછી બેસી જાઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કે તેઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે સાથે અર્ચન એક મિનિટ કહી દઉં જરા પછી જય સિયારામ આજે અંબાળા મુકામે અમારા વડી લેવા સાકેતધામવાસી શ્રી ભક્તિરામ બાપુના ભદ્રોત્સવ પ્રસંગે આપણે પધાર્યા સૌ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા છે મંચસ્થ બિરાજમાન સંતો આપણે સિંગડા પઠાધીશ ત્યાર પછી બોટાદથી પધારેલા સંતો ત્યાર પછી મસ્તરામ બાપુ અને નામી અનામી જે બાપુઓ જે પધાર્યા છે એ સૌનો કુબાવત પ્રેમપૂર્વક આભાર માને છે અને હવે અર્ચન પૂજા થઈ ગઈ સંત સામૈયા થઈ ગયા ત્યાર પછી બધા શાંતિથી બેસો અમારા છડીવાળા છે એ છડી પોકારે અને છડી પોકાર્યા પછી સૌ તમને બતાવશે કેવી રીતે છડી પોકારવી છડી પોકાર્યા પછી બધાએ શરૂ કરવાનું ત્યાર પછી હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થાય ત્યાર પછી સન્માન વિધિ પૂરો થાય ત્યાર પછી ધર્મસભા સૌનો ખૂબ ખૂબ આભાર કાર્યક્રમને આગળ વધારતા શ્રી મહેશભાઈ નિમાવત પ્રમુખ શ્રી તાલુકાના સાધુ સમાજ
જે છડીદાનના રૂપમાં આપણી વચ્ચે અત્યારે બિરાજમાન છે, શ્રી મહેશભાઈને વિનંતી કરીશ કે તેઓ છડી પુકારી અને વિધિવત ધર્મસભાનો પ્રારંભ કરશે. શ્રી મહેશભાઈ નિમાવત. सिया राम अमय सब जग जानी, करो प्रणाम जोरी जुग पानी। मंगल भवन मंगल हारी, द्रवौषो दशरथ अजीर विहारी। लोकाभिरामम रणरंग धीरम, राजीव नेत्रम रघुवंशनाथम। कारुण्य रूपम करुणाकरंतम, श्री रामचंद्रम शरणम प्रपत्ति। मनोजवम मारुततुल्य वेगम, जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम। वातात्मजम वानरयुथ मुख्यम, श्री रामदूतम शरणम प्रपत्ति। मंचस्थ संतो महंतो महानुभावो અને સભા મંડપમાં બેઠેલા દરેક ભાઈઓ અને બહેનો, કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા આપણે ભગવાનના ચરણથી શરૂઆત કરીએ છીએ, તો આ ધર્મસભાની પણ શરૂઆત આપણે ભગવાનના ચરણથી શરૂઆત કરશું. અહીંયાથી ભગવાનની છડી પોકારવામાં આવે છે. છડીના અંતમાં દરેક લોકો પોતાનો એક હાથ ઊંચો કરી અને ભગવાનને ઘણી ખમા ઘણી ખમા ઘણી ખમા એમ 3 વાર બોલજો. सोने की छड़ी रुपए की मसाल, जरियन के जामा मोतन की माला। सिरे मुगट शोभे, कर में धनुष्यधारी। गौ ब्राह्मण सुरसन प्रतिपाल, अखिल ब्रह्मांड नायक महाराजा धीराज श्री रामचंद्र भगवान ने घणी खमा घणी खमा घणी खमा। सोने की छड़ी रुपए की मसाल, जरियन के जामा मोतन की माला। सिरे मोरपीच सोहे, कर में बंसीधारी। गौ ब्राह्मण सुरसन प्रतिपाल, मुरलीधारी श्री कृष्ण परमात्मा ने घणी खमा घणी खमा घणी खमा। सोने की छड़ी रुपए की छमर, सिर पे छत्र सोहे। मस्तके मुकुट और कानों में कुंडल। बाल में तिलक शोभे, अंगे सिंदूर 16 चढ़े। कटी पे कछोटा सोहे, कर कमल में ध्वजा और वज्र सोहे। श्री सीताराम जी के दुलारे, माता अंजनी और पिता केसरी नंदन। शंकर सुवन और पवन सुत हनुमान जी महाराज ने घणी खमा घणी खमा घणी खमा। सोने की छड़ी रुपए की छमर, सिर पे छत्र सोहे। मस्तक भद्र रूप, अंगे द्वादश तिलक सोहे। कर में त्रिदंडधारी, विजय शंखनाद गुंजे। चक्र चूड़ामणि, हिंदू धर्म उदारक, आनंद भाष्यकार, यतिराज, सर्वभौमत्व, अनंत विभूषित, आचार्य सम्राट 1008 जगत गुरु श्री रामानंदाचार्य भगवान ने घणी खमा घणी खमा घणी खमा। सोने की छड़ी रुपए की मसाल, जरियन के जामा मोतन की माला। रामानंदी साधु समाजना उदारक संत श्री बजरंगदास बापा ने घणी खमा घणी खमा। अस्तु, जय सियाराम। ખૂબ ખૂબ આભાર શ્રી મહેશભાઈ આપનો. ત્યાર પછી કાર્યક્રમને આગળ વધારતા શ્રી રામાનુજ સાહેબ તેમજ ઉમંગ કુબાવતને વિનંતી કરીશ. સાથે શ્રી વાસુદેવભાઈ નિમાવત તેમજ ભરતભાઈ નિમાવત એ સર્વે સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આપણે પણ સાથે એમાં જોડાઈ જશું. શ્રી રામાનુજ સાહેબ તેમજ વાસુદેવભાઈ, ઉમંગભાઈ અને ભરતભાઈ. जय सियाराम। पूज्य साकेतवा सेवा भक्तिराम बापूना दिव्य आत्मानी चेतना ने आजना दिवसे આપણે એકત્ર થયા છીએ. ત્યારે મંચસ્થ ઉપસ્થિત પરમ પૂજ્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી મહારાજ તેમજ રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ તેમજ તમામ મંડળોના પ્રમુખ અને તમામ સાધુ સંતો તથા માતાઓ, ભાઈઓ અને બહેનો, આપ તમામને જય સિયારામ. આજના શુભ દિવસે કુબાવત પરિવાર દ્વારા ખૂબ સરસ મજાનું આયોજન અને ભદ્ર ઉત્સવ, એટલે આપણા હિન્દુ સંસ્કૃતિ મુજબ અને ખાસ આપણા રામાનંદી સાધુ સમાજના રીતિ રિવાજ મુજબ એક આનંદનો ઉત્સવ છે. ત્યારે આ દિવ્ય ચેતનાને આજે આપણે પ્રાર્થના કરીશું અને હનુમાન ચાલીસા રૂપે આપણે આ શુભ કાર્યની શરૂઆત કરશું. ત્યારબાદ મંચસ્થ ઉપસ્થિત સંતોની પાસેથી ખૂબ સરસ મજાનું આપણે ધર્મલાભ લેવાનો છે. પરંતુ એ સાથે આપને હું જણાવતા મને આનંદ થશે, આજે સવારે પણ
ખૂબ સરસ મજાનું આયોજન રત્નીભાઈ કુબાવત અંબાળા પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હતું. તેમજ ગિરનાર પર્વતથી અહીંયાથી દર્શન કરવા જવું હોય તો એક એક સંતોના દર્શન કરવા માટે સમય જોઈએ, ત્યારે અંદાજે 200 સંતો સવારે અહીંયા પધાર્યા અને ભોજન પ્રસાદનો લાભ મળ્યો છે કુબાવત પરિવારને. અને એ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ કુબાવત પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સવારના સમય પર ચાંપડાથી સંત શ્રી મુક્તાનંદ બાપુના અનુયાયી અહીંયા આગળ આવ્યા હતા અને ગૌરક્ષ આશ્રમ ભવનાથ જુનાગઢથી ગેબી પીર શેરનાથ બાપુ પણ પધાર્યા હતા. તેમજ જીવરાજ બાપુ ગુરુ શ્રી સત્તાધાર આશ્રમ તરફથી વિજયદાસ બાપુ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને ધર્મલાભ સંત દર્શનનો લાભ આપને તમામને મળ્યો છે, ત્યારે હનુમાન ચાલીસાનો આપણે અહીંયાથી શરૂઆત કરશું અને ત્યારબાદ આગળના કાર્યક્રમ તરફ આગળ વધીશું. ત્યારે આપ સ્ક્રીન પર પણ આજે સવારમાં જે સંતોની ઉપસ્થિતિ થઈ અને જે ધર્મલાભ મળ્યો, સંત દર્શનનો લાભ મળ્યો, એ આપ મારી પાછળ જે સ્ક્રીન છે એની પર આપ નિહાળશો. ત્યારે હાલ આપણે હનુમાન ચાલીસાથી આજના કાર્યક્રમનો શુભારંભ કરશું. ભગવાનની જે છડી પોકારાય છે, જગતગુરુને જે છડી પોકારાય છે, ત્યારે ફરીથી એક વખત આપ તમામ જોરથી બોલો રામચંદ્ર ભગવાન કી જય. હું વિનંતી કરીશ ઉમંગભાઈ તેમજ વાસુદેવભાઈ, આપણે હનુમાન ચાલીસાનું સમૂહ પાઠ કરશું અને તમામ એક સાથે હનુમાન ચાલીસાનું પઠન કરીશું અને ત્યારબાદ આપણે કાર્યક્રમ તરફ આગળ વધીશું. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुवर बिमल जस जोदायक फल चार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरऊ क्लेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति हूँ लोक उजाग राम दूत अतुलित बल धाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन बिराज सुबेसा कानन कुंडल कुंचित केश हाथ व्रज और ध्वजा बिराजे कांधे मोज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियारे श्री रघुवीर हरषि उर लाय रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाय सहस्र बदन तुमरो यश गावे यश कै श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित हरिषा यम कुबेर दिगपाल जहाते कवि गोविंद कहि सके कहाते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाए राजपद दिन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मिली मुख माही जल दिला दि गए अचरज ना दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हार देते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज सहारो आपे तीनों लोग हाकते का भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुना
नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमंत बीर संकट से हनुमान छुड़ावे मन क्रम बचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुला अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम हरे पास सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को भाव जन्म जन्म के दुख बिसरा अंत काल रघुबरपुर जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता चीतन धरे हनुमंत से सर्व सुख करे संकट कटे मिटे सब पीड़ा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे ही बंदी महासुख होई जो यह बड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय जय सिया ખૂબ ખૂબ આભાર શ્રી વાસુદેવભાઈ આપનો, ઉમંગભાઈ આપનો, ભરતભાઈ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી વિધિવત આપણે કાર્યક્રમનો શુભારંભ કરી રહ્યા છીએ ધર્મસભાનો. એ પહેલા આજે પૂજ્ય ભક્તિરામ બાપુ સાકેત વાસી થયા છે તેનું 1 વર્ષ પૂર્ણ થાય છે અને એ વર્ષાંતે તેમના સુપુત્ર ચિરંજીવી શ્રી રજનીભાઈ દ્વારા આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. બહુ મોટું આયોજન છે અને કહી શકાય કે જ્યારે 84 કરી છે સાધુઓનું ભોજ કર્યું છે. ભંડારાનો અર્થ જ એ થાય કે સાધુઓનું ભોજન. અને અંબાડા ગામની અંદર આજે એટલા બધા સાધુઓની પધરામણી થઈ, કહું તો અતિશયોક્તિ નહીં થાય, પરંતુ એ વાસ્તવિકતા છે કે હર્ષદભાઈ આજે અંબાડા ગામમાં માનો કે ભગવા કલરની ઝાંય પડતી હતી. એટલા ભગવાધારી મહાત્માઓ અહીં પધાર્યા હતા, પ્રસાદ લીધો છે. કુબાવત પરિવાર તો ધન્ય થયો, સાથે અંબાડા ગામ પણ આજે ધન્ય થયું છે. ખૂબ ખૂબ સર્વેને સાધુવાદ આપું છું. સાથે કુબાવત પરિવારના આમંત્રણને માન આપી અને આપ સર્વે અહીં પધાર્યા છો. હર્ષભેર અને લાગણીભર હું આપ સર્વેને આવકારું છું. તમે આવશો તે માર્ગ પરની કંકુ વર્ણા પગલા કેરી, મહેક મહેક માટીના અમે ભરીશું ખોબા અને એમાં ઉગાડીશું ગુલાબના ગલગોટા. તમે પધાર્યા છો વાલાઓ, અમને ખૂબ ગેમો. કુબાવત પરિવારના એ તમામ પ્રસંગોને આપે દીપાવ્યો છે, આજે પણ આપ છો. કાર્યક્રમનો પ્રારંભ કરીએ એ પહેલા એક નાનકડી વાતથી હું મારી વાતને પ્રારંભ કરીશ આજની ધર્મસભામાં. કે મહારાજ દશરથ જ્યારે સ્વર્ગે સિધાવી ગયા અને રામે લંકામાં રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો, એ સમયે સ્વર્ગમાં ગયા પછી પણ મહારાજ દશરથ આત્માના રૂપે એ લંકામાં પ્રગટ થાય છે અને રામને એવું કહે છે કે હે પુત્ર, આજ આપણા કુળને લાગેલા કલંકને તે મિટાવી દીધું છે રાવણને મારીને. હે પુત્ર, હું આજે
આનંદિત છું, ખુશ છું. મને આનંદ એ વાતનો છે કે તું પુત્ર રૂપે મારે ત્યાં અવતર્યો અને એક પુત્ર તરીકેની જે જવાબદારીઓ હોય ને તે નિભાવી. મને સંપૂર્ણતઃ વિશ્વાસ છે કે આજની આ સભા મંડપમાં સ્વર્ગવાસી શ્રી ભક્તિરામભાઈનો આત્મા પણ કોઈક ખૂણે ઊભો રજની અને એના પરિવાર કુબાવત પરિવારને આશીર્વાદ દેતો હોય છે કે વાહ, હું પણ ધન્ય થયો અને આજે મને ગૌરવ છે અને હરખ છે કે મારા પુત્ર, મારા સંતાન અને મારા વારસદારોએ આજે મને ઉજળો કરી બતાવ્યો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે હું ઉમંગભાઈ કુબાવતને વિનંતી કરીશ કે જે મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે એમનું આપણે શાબ્દિક સ્વાગત કરીએ, પરંતુ એ પહેલા આપણી વચ્ચે પોતાનો અમૂલ્ય સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા સંતો અને મહંતો, એ સંતો અને મહંતોનો સત્કાર કરવો જોઈએ, સ્વાગત કરવું જોઈએ, આપણે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તો આવો સૌથી પહેલા આપણે પુષ્પહાર અને શાલ ઓઢાડી અને સ્વાગત અને સન્માન કરીશું પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી, જેઓ ભજનાનંદ આશ્રમ બોટાદથી પધાર્યા છે. પૂજ્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્ય ગુરુ શ્રી જગતગુરુ સ્વામી શ્રી રામાનંદાચાર્યજી શિંગડા મઠથી આપણી વચ્ચે પધાર્યા છે. હું વિનંતી કરીશ શ્રી રજનીભાઈ ભક્તિરામભાઈ કુબાવત કે તેઓ પુષ્પહાર શાલ દ્વારા પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાગત કરશે. શ્રી રજનીભાઈ. શ્રી રજનીભાઈ દ્વારા ગુરુશ્રીનું શાલ ઉઢાડી અને પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર પછી પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ભજનાનંદ આશ્રમ બોટાદ, શ્રી રતિલાલ બાપુ કાંદસ બાપુ કુબાવતને હું વિનંતી કરીશ કે તેઓ સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ભજનાનંદ આશ્રમ બોટાદથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તેમનું પુષ્પહાર, શાલ અને ભેટ પૂજા આપીને પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાગત અને સન્માન કરશે. શ્રી રતિલાલભાઈ કુબાવત દ્વારા પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી ભજનાનંદ આશ્રમનું અહીં સ્વાગત અને સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ, સાથે ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી પરમ પૂજ્ય મસ્તરામ બાપુ દજડી, શ્રી બાબુલાલભાઈ કાંદસ બાપુ કુબાવતને વિનંતી કરીશ કે તેઓ દજડીથી પધારેલ પરમ પૂજ્ય મસ્તરામ બાપુનું પુષ્પહાર, શાલ અને ભેટ પૂજા આપીને સ્વાગત અને સન્માન કરશે. પૂજ્ય મસ્તરામ બાપુ પણ કુબાવતના આમંત્રણને માન આપીને આપની વચ્ચે ઉપસ્થિત થયા છે. તેમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી તાપડિયાથી પધારેલ શ્રી ઘનશ્યામદાસ બાપુ, હું જયદીપભાઈ કુબાવતને વિનંતી કરીશ કે તેઓ શ્રી નટુબાપુ ધારી મહંત, તેઓનું પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરશે. શ્રી જયદીપભાઈ રમણીકભાઈ કુબાવત, શ્રી મહંત શ્રી નટુબાપુ પુષ્પહાર, શાલ થી સ્વાગત અને સન્માન કરશે. શ્રી જયદીપભાઈ કુબાવત. ત્યાર પછી ભેસાણ મંડળના મહંત શ્રી કિશોર બાપુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી ડોક્ટર સંદીપભાઈ રતિભાઈ કુબાવત, તેમનું વિનંતી કરીશ કે તેઓ શ્રી કિશોર બાપુ ભેસાણથી પધાર્યા છે, તેઓનું પુષ્પહાર, શાલથી સ્વાગત અને સન્માન કરશે. સાથે પેટ પૂજા ધરી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. ડોક્ટર સંદીપભાઈ કુબાવત,
મહંત શ્રી કિશોર બાપુનું પુષ્પહાર અને શાલથી સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર શ્રી કિશોર બાપુ આપનો, સાથે શ્રી ડૉક્ટર સંદીપભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી શ્રી ચંદુ બાપુ મહંત શ્રી બગસરા, તેઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી ગોપાલભાઈ બાબુલાલભાઈ કુબાવતને વિનંતી કરીશ કે તેઓ શ્રી ચંદુબાપુ મહંત શ્રી બગસરા મંડળ તેમનું પુષ્પહાર શાલ આપીને સ્વાગત કરશે, સાથે ભેટ પૂજા ધરી અને પૂજ્ય ચંદુબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ત્યાર પછી મહંત શ્રી સંજય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી સાવન રજનીકાંતભાઈ કુબાવત, તેઓ અહીં સ્ટેજ પર આવશે. મહંત શ્રી સંજય બાપુનું પુષ્પહાર શાલ આપીને સ્વાગત કરશે, સાથે ભેટ પૂજા દ્વારા એમના આશીર્વાદ પ્રાપ્ત કરશે. શ્રી સાવન રજનીકાંતભાઈ કુબાવત મહંત શ્રી સંજય બાપુનું સ્વાગત અને સન્માન કરી રહ્યા છે. ત્યાર પછી આપણી વચ્ચે કુબાવત પરિવારના આમંત્રણને માન આપીને પધારેલ શ્રી ભરતદાસ બાપુ, જેઓ ખારસાથી પધાર્યા છે. શ્રી યોગેશ કુમારને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી શ્રી ભરતદાસ બાપુનું સ્વાગત અને સન્માન કરશે. શ્રી યોગેશ કુમાર ખારસાથી પધારેલ ભરતદાસ બાપુનું સ્વાગત પુષ્પહારથી અને શાલ ઓઢાડીને કરશે. ત્યાર પછી વિસાવદર અને ભેસાણાના લોક લાડીલા નેતા એવા શ્રી ધારાસભ્ય અરશદભાઈ રીબડિયા અહીં રજનીભાઈ અને કુબાવત પરિવારના આમંત્રણને માન આપીને અહીં પધાર્યા છે. તેમનું પણ પુષ્પહાર શાલ ઓઢાડી અને આપણે સ્વાગત સન્માન કરીશું. શ્રી ઉપેન્દ્રભાઈને રતિભાઈ કુબાવતને વિનંતી કરીશ. રજનીભાઈ કુબાવતને વિનંતી કે તેઓ શ્રી હર્ષદભાઈ રીબડિયાનું પુષ્પહાર અને શાલ દ્વારા સ્વાગત કરશે. શ્રી રજનીભાઈ અને રતિભાઈ ના દ્વારા અમારા તાલુકાના લોક લાડેલા ધારાસભ્ય શ્રી હર્ષદભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અવભાગ્ય, ધન્યવાદ. સાથે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કરશનભાઈ વાડોદરિયા પણ અહીં પધાર્યા છે. શ્રી સાવનભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી કરશનભાઈ વાડોદરિયાનું પુષ્પહાર અને શાલથી એમને નવાજશે. વર્ષોથી આ જેઓ જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા આવ્યા છે અને સતત વિજય પ્રાપ્ત કરતા આવ્યા છે, એવા અમારા એ લોક લાડીલા શ્રી કરશનભાઈને સાવનભાઈ નવાજી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણી વચ્ચે ધારીથી ઉપસ્થિત, જેમના કંઠમાં કોઈ કંઈક જાદુ છે, આજની તારીખે પણ 90 વર્ષની ઉંમરે જ્યારે એ સ્ટેજ પર બેસીને ભજનની શરૂઆત કરે છે, ત્યારે કહી શકાય કે મનુષ્ય તો ડોલે છે, પરંતુ કહી શકાય કે જેમ તાનસેન પોતાના સંગીતના સુરે એ પશુઓને પણ સુરીલા કંઠથી મંત્રમુગ્ધ કરતો હતો, એવી રીતે એવી જ મુગ્ધતા જો કોઈ કરી શકતું હોય તો એ અમારા ભીખારામ બાપુ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો
આપણે એમનું પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરીએ. શ્રી ઉપેન્દ્ર કુમારને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય શ્રી ભીખારામ બાપુનું પુષ્પહાર શાલ, બાપુ બેઠાડ્યો તો ચાલશે, ભીખારામ બાપુ બેઠાડ્યો તો ચાલશે, પુષ્પહાર અને શાલથી તેઓનું સ્વાગત અને સન્માન થાય. ભેટ પૂજા ધરીને પૂજ્ય બાપુના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. ભીખારામ બાપુ એ મેં હમણાં જ તમને વાત કરી એમ બહુ સારા અને મોટા ગજાના કલાકાર છે. આજે રાત્રિના પણ આપણે અહીં સંતવાણીનો જબરદસ્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં પૂજ્ય ભીખારામ બાપુ, જેને એક ઉપમા આપવામાં આવી છે કે ભજનના એ ભીષ્મ પિતામહ છે, સાથે સુખદેવભાઈ ધામેલિયા હાસ્ય કલાકાર તરીકે રાતના ઉપસ્થિત થવાના છે. તો આજની આ સંતવાણીમાં આપ અવશ્ય પધારશો. સાથે અન્ય કલાકારો, જે કલાકારોના નામ, તેમાં શ્રી વિક્રમ ગઢવી લોક સાહિત્યકાર અને એક બહુ મોટા ગજાના કલાકાર પણ અહીં ઉપસ્થિત થવાના છે, તે છે નિરંજન પંડ્યા. સાથે શ્રી મયુર દવે સંતવાણીના ભજનિક કલાકાર, શ્રી અશોકભાઈ નિમાવત સંતવાણી, શ્રી ભગીરાથભાઈ અગ્રાવત સંતવાણી, તેમજ શ્રી ધવલ ઝાલા એ પણ સંતવાણી અહીં રજૂ કરશે. તો સર્વેને કુબાવત પરિવાર વતી હું આમંત્રણ આપું છું કે આપ સર્વે અહીં પધારશો. આપણે સ્વાગતના આ કાર્યક્રમને આગળ ધપાવીએ અને હું ઈચ્છું છું કે આ કાર્યક્રમને જેમ બને એમ ઝડપથી આપણે આટોપી લેવો છે. એટલા માટે આટોપી લેવો છે કે આપણી વચ્ચે જે સંતો ઉપસ્થિત થયા છે એ સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત પણ નહીં, પણ ભારતભરમાં વક્તા તરીકે જે નામના મેળવી ચૂક્યા છે, જેમને સાંભળવા એક લાવો છે. હું તો ચેલેન્જ કરીને એમ કહું છું કે જ્યારે એ મહાત્માઓ બોલવાનું ચાલુ કરે ત્યારે વચ્ચેથી કોઈને કામ હોય અને કદાચ જવાનું થાય એ પણ માંડી વાળે કે હવે નથી જવું, આ સાંભળીને જવું છે. આવા વક્તાશ્રીઓ, આવા સંતોશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમને સાંભળવાના છે. કાર્યક્રમના આ દોરને હું આગળ વધારું છું. ત્યાર પછી વિનાયકદાસ બાપુ લાઠીથી પધાર્યા છે. ત્યાર પછી ભક્તિરામ બાપુ માનવ મંદિરથી પધાર્યા છે, એ પણ નથી. ત્યાર પછી ત્રિભુવનદાસ બાપુ સત્તાપરથી નથી હાજર. રમણીકદાસ બાપુ આચાર્ય એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી ચેતનકુમાર અમદાવાદથી આવ્યા છે. તેમને વિનંતી કરીશ કે તેઓ શ્રી રમણીકદાસ બાપુ આચાર્યનું પુષ્પહાર શાલથી સ્વાગત કરશે. શ્રી ચેતનકુમાર અમદાવાદ, તેમને વિનંતી કરીશ કે તેઓ શ્રી રમણીકદાસ આચાર્યનું પુષ્પહાર અને શાલથી અહીં સ્વાગત કરશે. ત્યાર પછી ઘનશ્યામદાસ બાપુ ઉર્ફે રાઘવ આપની વચ્ચે ઉપસ્થિત છે. કિરીટ કુમાર અમરેલીથી પધાર્યા છે. તેમને વિનંતી કરીશ કે તેઓ ઘનશ્યામદાસ બાપુનું પુષ્પહાર અને શાલ ઉડાડીને સ્વાગત કરશે. શ્રી ઘનશ્યામ બાપુ રાઘવ કુંડલાથી ઉપસ્થિત થયા છે. શ્રી કિરીટ કુમાર ને વિનંતી કે તેઓ પુષ્પહાર અને શાલથી પૂજ્ય ઘનશ્યામ બાપુનું સ્વાગત કરશે. વિમલદાસ બાપુ હાજર નથી. ત્યાર પછી દલપત બાપુ કુબાવત ખીમાથી પધાર્યા છે. શ્રી જગુભાઈ લીમધરાથી પધાર્યા છે. તેમને વિનંતી કરીશ કે તેઓ શ્રી દલપત બાપુ કુબાવત જેઓ ખીમાથી પધાર્યા છે તેમનું અહીં સ્વાગત કરશે પુષ્પહાર અને શાલ દ્વારા.
સાથે સુરતથી પધારેલ શ્રી રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી રશ્મિભાઈ અગ્રાવત, દયારામભાઈ, અશોકભાઈ તેમજ શ્રી રામાનંદાચાર્ય એજ્યુકેશન ટ્રસ્ટ સુરતના સંસ્થાપક શ્રી ઉમેશભાઈ લશ્કરી તેમજ ગુણુ બાપુ અને દિનેશભાઈ અગ્રાવત અહીં સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યાર પછી બાલકૃષ્ણભાઈ દેવમોરારી, તેઓને વિનંતી કરી તેઓનું પુષ્પહાર અને શાલથી આપણે સ્વાગત સન્માન કરીશું. શ્રી દિલીપકુમાર અમરેલીથી પધાર્યા છે, તેમને વિનંતી કરીશ કે તેઓ બાલકૃષ્ણભાઈ દેવમોરારીનું પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરશે. વિસાવદરથી પૂજ્યપાદ શ્રી આનંદગીરી બાપુ પણ પધાર્યા છે. આનંદગીરી બાપુનું પણ પુષ્પહાર અને શાલથી આપણે સ્વાગત સન્માન કરીશું. શ્રી રતિભાઈને વિનંતી કરીશ કે તેઓ આનંદગીરી બાપુનું સ્વાગત અને સન્માન કરશે પુષ્પહાર અને શાલથી. ત્યાર પછી ચેતનદાસ બાપુ મારુતિ આશ્રમથી પધાર્યા છે આપણી વચ્ચે. શ્રી લલિતભાઈ નાના ઝીંઝુડાથી પધાર્યા છે, તેમને વિનંતી કરીશ કે તેઓ શ્રી ચેતનદાસ બાપુનું પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરશે. શ્રી લલિતભાઈ હાજર ન હોય તો તેજસભાઈ શ્રી લલિતભાઈ ચેતનદાસ બાપુનું સ્વાગત અને સન્માનિત કરશે બાપુને. ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત ચંદુબાપુ બારડાથી પધાર્યા છે. શ્રી તેજસભાઈ હામાપુરથી પધાર્યા છે, તેમને વિનંતી કરીશ કે તેઓ શ્રી ચંદુબાપુ જેઓ બારડાથી પધાર્યા છે તેમનું પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરે. થોડીક ઉતાવળ રાખશો ભાઈ, કાર્યક્રમ ખૂબ લાંબો થઈ ગયો છે એટલે આપણે થોડીક ઝડપ રાખીશું. ત્યાર પછી રામદાસ બાપુ, તેમનું આપણે પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરીશું. હું વિનંતી કરીશ અતુલ કુમાર જેઓ પાલિતાણાથી પધાર્યા છે, તેમને વિનંતી કે તેઓ રામદાસ બાપુનું પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરે. શ્રી રામદાસ બાપુનું પુષ્પહારથી શાલ અને પુષ્પહાર અને શાલથી સ્વાગત અને સન્માન કરશે શ્રી અતુલ કુમાર જેઓ પાલિતાણાથી પધાર્યા છે. ત્યાર પછી દયારામ બાપુ નું પણ આપણે પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરીશું. શ્રી દિનેશભાઈ લાઠી, શ્રી દિનેશભાઈ, શ્રી જિગ્નેશભાઈ દેવમોરારી સુરતથી આવ્યા છે. શ્રી જિગ્નેશભાઈ દેવમોરારી ને વિનંતી, એ પણ નથી. શ્રી રમેશ કુમાર અમદાવાદથી પધાર્યા છે, હોય તો આપ તુરંત ઊભા થઈ છડીદાર શ્રી મહેશભાઈ નિમાવતનું પુષ્પહાર અને શાલથી સ્વાગત સન્માન કરશું. શ્રી કિશોરભાઈ કુબાવતને વિનંતી કરીશ કે તેઓ શ્રી મહેશભાઈ નિમાવતનું પુષ્પહાર અને શાલથી અહીં સ્વાગત સન્માન કરશે.
રામદાસ બાપુ ગિદેડીથી પધાર્યા છે. તેઓનું સ્વાગત શ્રી ભરતકુમાર જેઓ અમદાવાદથી આવ્યા છે. ભરતકુમારને વિનંતી કે તેઓ રામદાસ બાપુનું પુષ્પહાર અને શાલથી સ્વાગત કરશે. શ્રી સાવંતભાઈને વિનંતી કે તેઓ પુષ્પહાર અને શાલથી તેમનું સ્વાગત સન્માન કરશે. સાથે રજનીભાઈ અને કુબાવત પરિવારના આમંત્રણને માન આપીને આપ સર્વે અહીં પધાર્યા છો. તમે સૌ અમારા મોંઘેરા મહેમાન છો. આપનું પુનઃ ફરીથી હું અહીં હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમને આગળ વધારતા આપણે ત્યાર પછી આપણે સ્વાગત પ્રવચન શબ્દો દ્વારા સર્વેનું અહીં સ્વાગત થશે. શ્રી ઉમંગભાઈ કુબાવત શબ્દ પુષ્પરૂપી શબ્દો દ્વારા અહીં બેઠેલ સર્વ મહેમાનોનું સ્વાગત કરશે. જય સિયારામ. આજે આપણે આંગણે પધારેલ એવા વક્તાઓને સાંભળવાનો સમય છે, ત્યારે આપણે સ્વાગત વિધિમાં સંતો મહંતો ઉપસ્થિત તમામ મંડળોના પ્રમુખશ્રીનું સ્વાગત કર્યું છે. આ તકે રજનીભાઈ અને કુબાવત પરિવાર દ્વારા સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહેમાનોનું પણ અહીંયાથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને પૂજ્ય વિનુબાપુ લાઠીથી અત્રે ઉપસ્થિત છે, તો તેઓને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરીએ છીએ. હાલ આપણે ધર્મસભા અને આ સંતોનો ધર્મલાભ લેવા માટેનો આપણી પાસે સમય ઓછો પડશે. એ માટે આપણે કાર્યક્રમમાં આગળ વધતા સમયને અનુલક્ષીને પોતાનું વક્તવ્ય આપવા હું વિનંતી કરીશ. ખાસ તેજાબી અને હિન્દુ ધર્મના પ્રખર વક્તા એવા પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી બાપુને આપણે પણ સાંભળવાનો છે, એમનો લાવો લેવાનો છે. ત્યારે આપણે તમામ શાંત ચિત્તે વહેલામાં વહેલા આપણે આ તમામ સત્કાર્યોની અંદર જેવી રીતના સહભાગી થયા છે, ત્યારે એમના આશીર્વચનનો ધર્મલાભ આપણને મળે એ માટે આપણે આગળ વધીશું. આ તકે એક વિશેષ જાહેરાત છે. શ્રી રામાનંદ સંપ્રદાય પર કામ કરતી ચેનલ રામદળ ચેનલ છે. રામદળ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણા હિન્દુ ધર્મના ઉદ્ધારક જગતગુરુ રામાનંદાચાર્ય જય મહારાજના અને આપણે રામાનંદી છીએ, રામાનંદીનું આપણે ગૌરવ છે, ત્યારે આપણે રામદળ ચેનલને સબસ્ક્રાઇબ કરશું અને આપણા સમાજ વિશે તેજસ્વી તારલાઓ અને વિવિધ બાબતો પર પ્રકાશ પાડતી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. હું ઉમંગભાઈને વિનંતી કરીશ, વિનુબાપુને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી. હું વિનંતી કરીશ આ તકે રજનીભાઈ કુબાવત વિનુબાપુને સન્માનિત કરશે. થોડો કાર્યક્રમમાં આપણે આગળ વધીશું, થોડી ઝડપ રાખીશું. રજનીબાપુ કુબાવતને વિનંતી કરીશ, પૂજ્ય વિનાયકદાસ બાપુને સન્માન કરશે. બોલો રામચંદ્ર ભગવાન કી. જોરથી જય બોલજો એકવાર. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હા, હવે હું આપણા ઉમંગભાઈ કુબાવતને વિનંતી કરીશ, સ્વાગત પ્રવચન કરશે અને ત્યારબાદ આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા તમામ વક્તાઓનો આપણે ધર્મલાભ લેશું. ઉમંગ બાપુ કુબાવત. બધાય નીચે બેસી જાઓ એવી વિનંતી છે મારી. હાથ જોડીને આપના ચરણોમાં પ્રાર્થના કે બધા નીચે બેસી જાઓ. બે હાથ ઉપર કરી અમારા પૂજ્ય મોટા બાપુજી ભક્તિરામ બાપુનો જ્યારે આજ ભદ્રોત્સવ છે અને અહીંયા આ સંતોની ઉપસ્થિતિ છે, બે હાથ ઉપર કરી બધાયને અહીંયાથી મંડપમાં છેલ્લે સુધી જે બેઠા છે હાથ ઉપર કરી બોલો રામચંદ્ર ભગવાન કી જયના દેવો કરો. આજુબાજુના ગામમાં જે સંતોની અહીંયા ભૂમિ છે, સંતોની ઉર્જા અહીંયા મળે. બોલો રામચંદ્ર ભગવાન કી. सीतानाथ समारंभाम रामानंदार मध्यमाम तस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा. આજના ભદ્રોત્સવ પ્રસંગે ઉપસ્થિત રાષ્ટ્રીય સંત અને આજની ધર્મસભાના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદ સરસ્વતીજી મહારાજ, વર્તમાન મહંત શ્રી મોટા ગોપનાથ એવં ભજનાનંદ આશ્રમ બોટાદ, તેમજ આપણા શ્રી સંપ્રદાચાર્ય પીઠની ઉર્જા લઈને પધારેલા પૂજ્ય સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજી મહારાજ, ગુરુ શ્રી જગતગુરુ રામાચાર્યજી મહારાજ, શિંગડા મઠ, સાથોસાથ જેમને પણ સાંભળવા એકલાવો છે એવા મહામંડલેશ્વર સંત પરમ પૂજ્ય શ્રી
મસ્તરામ બાપુ જેઓ ઘીવાળી ખોડિયારથી પધાર્યા છે અને અન્ય સંતજન જેઓ સ્ટેજ પર બિરાજિત છે તેમના ચરણ કમલમાં મારા વંદન છે. રામાનંદી સાધુ સમાજના કુબાવત પરિવારના એક બાળક તરીકે આપ સર્વે અહીંયા અમારા આમંત્રણને માન આપીને પધાર્યા છો તે બદલ આપના ચરણોમાં હું સ્વાગત અર્પણ કરું છું અને સંતોના ચરણોમાં અમારા કુબાવત પરિવાર પર આપના આશીર્વાદ હંમેશા વરસતા રહે એવી પ્રાર્થના કરી અને વિરમું છું. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર શ્રી ઉમંગભાઈ કુબાવત આપનો. કાર્યક્રમને આગળ વધારતા આજે મેં વાત કરી તે પ્રમાણે ભક્તિરામભાઈને 1 વર્ષ પૂર્ણ થાય છે સાકેત જ્ઞાનનું. ત્યારે એમના પુત્ર શ્રી રજનીભાઈએ આજે એક ભંડારાનું આયોજન કર્યું છે અને એમાં આપ સર્વે અહીં સાક્ષી છો. પદ્મપુરાણની અંદર એવું લખાયેલું છે, પિતા ધર્મ છે, પિતા સ્વર્ગ છે, યાની કે પિતા જ એ ઉત્તમ છે અને તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી સર્વે દેવતા એ પ્રસન્ન થાય છે. સર્વ તીર્થમયી માતા સર્વદેવમય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્રૈન પૂજયેત. માતા પિતા એ તીર્થમયી છે અને પિતા એ સર્વ દેવતાઓનું સ્વરૂપ છે. એટલે જ તમામ પ્રકારે માતા પિતાનું પૂજન કરવું જોઈએ. આ વાક્યોને, આ શ્લોકને જેમણે સાર્થક કરી બતાવ્યા છે એવા શ્રી રજનીભાઈ ને હું વિનંતી કરીશ કે તેઓ અહીં આવશે અને પ્રસંગને અનુરૂપ આજે તે 2 શબ્દ કહેશે. અહીં ધર્મસભામાં 2 શબ્દ કહી અને પિતાનું વાલ મેળવશે અને અહીં બેઠેલ તમામ વ્યક્તિઓના આશીર્વાદ ગ્રહણ કરશે. શ્રી રજનીભાઈ. બોલો હનુમાનજી મહારાજની, રામચંદ્ર ભગવાનની, જગત ગુરુ રામાનંદાચાર્ય ભગવાનની, सब संतन की, साधु संतोनी जय जय सीताराम. હવે મને જે અહીં કહેવા માટે 2 શબ્દો ઊભો કર્યો છે, પણ મારા પિતાશ્રી વિશે અહીંયા હું કંઈ કહું અને તમે સાંભળો એ તમારે અહીંયા સક્ષમ છે કે એનો વ્યવહાર, એનું જીવન, એનું કાર્ય જે હતું તે અહીંયા દેખાઈ રહ્યું છે. તો આપણે વધારેમાં વધારે સાધુ સંતોને સાંભળવા છે, આપણે એમને અહીંયા બોલાવ્યા છે, એમનું સ્વાગત કર્યું છે અને એમનો ખૂબ ખૂબ હું આભારી છું કે મારા આંગણે આવી અને આટલા મોટા આશીર્વાદ મને આપ્યા છે. જય સિયારામ. ખૂબ ખૂબ આભાર શ્રી રજનીભાઈ આપનો. સૌથી પહેલા ધર્મસભામાં આપણે પૂજ્ય મસ્તરામ બાપુ જેઓ દજડીથી પધાર્યા છે એમને સાંભળીશું. વિનંતી કરીશ દજડીથી પધારેલ પૂજ્યપાદ શ્રી મસ્તરામ બાપુ. Please, peace be with you all. શાંતિ જાળવશો. પરિવાર ભેગો થાય ત્યારે વખો હોય જ, પણ અહીંયા જરાક ધ્યાન રાખજો, શાંતિ રાખવી. ડખો ને વખો એમાં બહુ ફરક છે. ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम गुरु वाक्यम मोक्ष मूलम गुरुर्कृपा. ओम आप्यायन्तु ममांग वाक प्राण चक्षु श्रोत मथो बलमिंद्राणि च सर्वाणि सर्व ब्रह्मोपनिषद मह्यम ब्रह्म निराकुर्यु मामा. ब्रह्म निराकरोतः अनिराकरणं मे अस्तु अनिराकरणं मे अस्तु तदात्मनिरते यह उपनिषदस्तु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु ते मयि सन्तु. ओम शांति शांति शांति.
First of all, you are most welcome in Bhadra festival of today. સૌપ્રથમ આચાર્યવર, ઉપસ્થિત અમારા ગુરુ સમાન આત્માનંદ સરસ્વતીજી મહારાજ, બાકી મંડળોના મહંતો, સંતો, મહાનુભાવો, ધારાસભ્ય, માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, નાના બાળકો, આજ અંબાળા ગામને આંગણે કુબાવત પરિવાર અને ભીખારામ બાપુના સ્મૃતિ ભંડારા નિમિત્તેનું આયોજન, ભક્તિરામ બાપુના સ્મૃતિ ભંડારાનું આયોજન, કદાચ નામ ભૂલાઈ ગયું એવું થાય. આજ બહુ ખુશીની વાત છે. મને આ કાર્યક્રમ જોઈ અને બહુ આનંદ આવ્યો. આનંદ એટલા માટે આવ્યો, ભદ્ર ઉત્સવ તો વર્ષમાં 50 વખત મારે જવાનું થાય છે. લગભગ કોઈ ભંડારો એવો ન હોય જ્યાં હું ન હોઉં. પણ આજના ભંડારાની અંદર દરેક સમાજ એક સાથે છે. આની મને બહુ ખુશી છે. એ મારા મનની પ્રસન્નતા છે. સાધુ સમાજને જોડે તોડે નહીં, એનું નામ સાધુ. અને એટલા માટે જ ભદ્ર ઉત્સવ એવું નામ આપ્યું. દરેક સમાજની અંદર અલગ અલગ નામ હોય છે. ક્યાંક કારજ હોય, ક્યાંક દાડો હોય, ક્યાંક પાણી ઢોળ હોય. પણ અહીંયા ભદ્ર ઉત્સવ એવું નામ છે. ભદ્ર ઉત્સવ, જ્યાં કલ્યાણકારી ઉત્સવ, દરેક જીવાત્માઓનું કલ્યાણ થાય અને બધાને સમાન જ્ઞાન મળે, ભક્તિનો માર્ગ મળે. એટલા માટે આજે ભદ્ર ઉત્સવનું આયોજન છે. જીવન દરેક વ્યક્તિનું સમાપ્ત થાય છે. હમણાં રજનીભાઈ બહુ સરસ એમના પપ્પા વિશેની વાત કરી, મને બહુ ગમી. સાચી સમજણ એને કહેવાય. શરીર સમાપ્ત બધાનું થાય, પણ જે જીવન છે, જેને જેને જીવન મળ્યું છે, જેને માણ્યું છે, એ જીવનને પામ્યા છે. લાઈફ ઇઝ ગોડ. જીવન ભગવાન છે. જીવનની સાથે ક્યારેક ખિલવાડ ન કરશો, કારણ કે એ ભગવાનની એક બક્ષિસ છે, ગોડ ગિફ્ટ છે. એને સારી રીતે સંભાળવું, સવારવું. અદ્ભુત જીવન છે. આ સૃષ્ટિ ઉપર મને તમને જ્યારે આ શરીર મળ્યું છે, ત્યારે એને સાચા અર્થમાં માણવાનો પ્રયત્ન કરવો. હમણાં સ્વામીજી યારે વાત થઈ, મેં કીધું થોડોક સમય જો મને મળ્યો તો બહુ આનંદ આવે, જે સમયને હું સાચા અર્થમાં માણી શકે. પણ ભગવાનની લીલા અપાર છે. પાસે બેહીને માણી તો લીધું છું, કારણ કે હું ભૂખ્યો માણસ છું, તરસો માણસ છું. મને એક બહુ મોટી ભૂખ છે, બહુ મોટી તરસ છે. હું જ્યારે જ્યારે મને મોકો મળે ઘૂંટડો પી તો લઉં જ, તૃપ્ત થવા માટે. મને જીવન મળ્યું છે તો જીવનને સાચા અર્થમાં એમને તૃપ્તિ લેવી છે. જેને તમે સૃષ્ટિ કહો છો, જેને સંપત્તિ કહો છો, એના માટે એક શ્લોકમાં બતાવ્યું, તત્સર્વજ્ઞ પ્રેમ બીજમ પરમ તદેવ કુટસ્થ ચૈતન્યમ પુરુષોત્તમ તસ્યાભાસ પુરુષ તસ્માદ ભેદ. આખું જગત છે એક પાણીના બુંદ જેવું છે. તત્સર્વજ્ઞ પ્રેમ બીજમ, આ પ્રેમનું એક ટીપું છે. જેના અણુઓ હું તમે છીએ. અહીંયા ક્યારેય વિશેષ માનવું નહીં. મન જો મારું મહેકે તો મને અત્તર ન માની લે, દિલ મારું નિહાળી મોટું મને મોટો સાગર ન માની લે, કારણ કે હું તો એક પાણીદાર મોતી છું. એમ પ્રેમનો એક અંશ હું તમે છે. જ્યાં સુધી પ્રેમની અંદર તમારું દિવ્ય સ્વરૂપ હતું ત્યાં સુધી તમે એને સમજી ન શક્યા. પણ પરમાત્માએ એક એવું સરસ મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ તમને આપ્યું, આ બોડી ઓટોમેટિક સિસ્ટમ શરીર આપી અને આ સૃષ્ટિ ઉપર તમને મોકલ્યા, જેથી કરીને એમ કીધું કે તાર મારું ધબકતું જીવન છે, તમે એને માણવા માટે જાઓ. એની આપણી ઉપર અપાર 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 કૃપા છે. નહીં તો પશુઓના શરીરે છે, એમને તમને ન આપી દે એક પશુનું શરીર, જીવી લો. પણ છતાંય મને તમને જ્યારે અહીંયા માનવ શરીર આપ્યું છે તો આ માનવ શરીરને માણતા શીખજો. એટલે કીધું તત્સર્વજ્ઞ પ્રેમ બીજમ પરમ તદેવ કુટસ્થ ચૈતન્યમ. આ જગત છે એ આખું એક પ્રેમનું બિંદુ છે. હું તમે એના એક અણુ છે. કુટસ્થ ચૈતન્યમ. કુટસ્થ સંસ્કૃતમાં બે જગ્યાએ શબ્દનો પ્રયોગ થાય.
એક ગાયની કોટ છે એને કુટસ્થ કહેવાય, અને એક ભગવાનના પ્રેમની મૂર્તિ છે એને કુટસ્થ કહેવાય. એટલે એમ કીધું જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. આ સંસારની અંદર જે માતાઓના શરીર છે એ પ્રેમની મૂર્તિ છે, એ ભગવાનના પ્રેમની મૂર્તિ છે. એટલે એમ કીધું એ સ્વર્ગ કરતા પણ મહાન છે, હું તમે એના અણુઓ છે. એટલા માટે કુટસ્થ શબ્દ બે જગ્યાએ વપરાય. એક ગાયની કોટને કુટસ્થ કહેવાય સંસ્કૃતમાં, અને બીજું જે પરમાત્માના પ્રેમની મૂર્તિ છે એને કુટસ્થ કહેવાય. પુરુષોત્તમ તસ્યાભાસ પુરુષ તસ્માત. એવા પરમાત્માને તમારે જો જોવો હોય તો આ સંસારની અંદર માનવ શરીર એક એવું છે જ્યાં તમે પરમાત્માનો અહેસાસ કરી શકો. અને એવું સરસ મજાનું શરીર મળ્યા પછી હું તમે ક્યાંના ક્યાંય વૃત્તિઓમાં ભટકતા હોય એટલા માટે કંટ્રોલ રહેવો, એટલા માટે આવી ધર્મસભાઓ, એટલા માટે આવા સંતો, એટલા માટે પ્રવચનો, એટલા માટે શાસ્ત્રો, કથાઓ, યજ્ઞો, સત્સંગ. આનું કારણ આટલું છે તમે સાચા માણસ બનો. માણસ તો દેખાય છે, માણસ હોવા છતાંય માણસ નથી હોતો. તમે જોઈ લો. એશામ ન વિદ્યાન તપોન દાનમ ન વાપી શીલેન ગુણો ન ધર્મમ તે મનુષ્ય ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાચરંતી. અહીંયા 6 સદગુણ મારીની તમારી અંદર જ્યાં સુધી જોવા ન મળે ત્યાં સુધી આપણે સાચા માણસ ન કહેવાય. વિદ્યા, તપ, દાન, ગુણ, શીલ અને ધર્મ, આ 6 માં 6 સંસ્કાર જો તમારી અંદર ન હોય, 6 સદગુણ ન હોય, તો એવો મનુષ્ય આ પશુ, આ પૃથ્વી ઉપરનો ભાર સ્વરૂપ છે અને એ પશુ સમાન છે. આપણે એમ કહીએ છીએ કે મૃગજળ ઝાંઝવા દેખાય છે, પાણી જ્યાં પાણી દેખાય ત્યાં પાણી નથી હોતું, છતાંય એને આપણે પાણી માનતા હોય. એમાં માણસ હોવા છતાંય માણસ નથી દેખાતો, એ પાગલની જેમ ભટકતો હોય. તમે જોઈ લેજો, સવારમાંથી ઉઠી અને પગથિયા ઉતરે, એક જોડી હારા બૂટની, એક જોડી કપડા પહેરી અને જગતમાં સવારમાં હેઠો ઉતરે ને બીજો મોટરસાયકલ વાહે લઈને હાલતો થાય. એમના ઘરવાળીએ કીધું હોય ફલાણું આમ કામ કરતા આવજો, ને વળતા સાંજે આવે ત્યારે એને એમ થાય ઓલું કામ તો ભૂલાઈ ગયું, તું કરો છું. અહીંયા બધાય ઊંઘમાં જીવે ને બધાય ભૂલીને જીવે. તમે જોઈ લેજો. આટલા સમયથી તમે વિચાર કરી લેજો, કોઈ માણસ એમ ન કીધું કે મારો પગ, મારો પગ. જે પગથી તમે હાલો, જે પગથી માણસ હાલે છે એનો સદુપયોગ કરે છે, છતાં એને ભૂલીને જીવતો હોય છે. કોઈ એમ ન કીધું કે મારું મસ્તક, મારી આંખ, મારું મન. આ શબ્દનો પ્રયોગ ક્યારેય કોઈ ન કર્યો. ઉપયોગ એનો બધાય કરે છે, પણ એને બધાય ભૂલીને જીવે છે. એમ મનુષ્ય અહીંયા આ સંસારની અંદર પોતાની અસ્તિત્વને ભૂલીને જીવે છે. એટલા માટે આને બધાને ભગવા પહેરવા પડે છે. નગર અહીં ભગવા પહેરવાની કાંઈ જરૂર નથી. તમે તમારા સંતાનો છે, ઉપરથી કાંઈ પડ્યા નથી. તમારી હારે રહેવામાં અમને કાંઈ તકલીફ નથી. ગાડીમાં અમારે બહુ સરસ મજાની વાત થઈ. એક ત્યાગ અને એક સ્વીકાર. ગ્રહસ્થ જીવન છે એ સ્વીકારનું જીવન છે. એને ભગવાન માટેનું જે કંઈ એને આપ્યું એમાં એનો સ્વીકાર છે. સુખ દુઃખ લાભ હાનિ જે હોય તે, પણ છતાં એમાં વ્યવસ્થિત જીવે. ઘણા સુખ દુઃખો ભોગવી લે, સંકટોને ભોગવી લે. એક સંન્યાસી ત્યાગ તરફ દોડતો હોય કે હું સંસારનો ત્યાગ કરું. અહીંયા બેમાંથી એકેય વસ્તુ સત્ય નથી. જે ભગવાન સામે આપે એનો જે સ્વીકાર કરે એ પરમ સત્ય છે, અને સનાતન એને જ કહેવાય. આંખ તમે જોઈ લેજો, જે તમારી આંખ છે એમાં એક સુખના આંસુ હોય અને એક દુઃખના આંસુ હોય. સુખના આંસુ હોય ત્યારે ઠંડા અને મીઠા હોય, અને દુઃખના આંસુ હોય ત્યારે ગરમ હોય અને ખારા હોય. આને સનાતન કહેવાય. અમારે રથમાં સનાતનની વાત થઈ હતી રમણીક બાપુ. સનાતન હું અને પૂર્ણ વિવેક એટલે શું, આ બે વસ્તુ વિશેની વાત થઈ હતી. આવો એક સનાતન ધર્મ, અને એમાં અહીંયા શ્રી સંપ્રદાયના તમે સંતાનો છો, ત્યારે તો મારે કંઈક કહેવાની જરૂર પડે. પણ ઘણી બાબત એવી છે કે હજી આત્માનંદ સરસ્વતીજીને મને તો ખૂબ સાંભળવાનું મન થાય. મારા પ્રિય વક્તા છે. હું એકલો બેઠો હોય તો યુટ્યુબમાં ક્યારેક મેં એને સાંભળી લીધા હોય. હું ધ્યાન રાખું એની પીચ જે છે એની મારાથી ક્યારેક કોપી ન થઈ જાય, એવું સતત મારી નજર હોય છે. પછી આચાર્યવર બેઠા છે એમને પણ આપણે સાંભળવાના છે. વધારે તો કંઈ કહેવું નથી, પણ છતાંય ભગવાનને હું પ્રાર્થના કરું કે આપ બધાને જ ખૂબ સારી જીવન આપે અને સદબુદ્ધિ જ્ઞાન આપે. ધનમ ધાન્યમ પશુ બહુ પુત્ર લાભમ સત્સ વસ્ત્રમ દીર્ઘાયુષ્માન ભવઃ. In the end, I want to thank God for all your life. Then will become divine and have a long life. Thank to God. Thank you so much for the last time you listen to me. Thank alone. ખૂબ ખૂબ આભાર શ્રી મસ્તરામ બાપુ આપનો. બાપુએ સંક્ષેપમાં કહી દીધું કે માણસ થાય તો ઘણો. મોંઘો દેહ જ્યારે પ્રાપ્ત થયો છે ત્યારે
ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભીતર રહેલો આ આત્મા ક્યાંય ભટકે નહીં અને એમના લક્ષ્ય તરફ સતત આગળ વધતો રહીએ। ખૂબ ખૂબ આભાર સાથે उनके बाद हमारे बीच में पधारे हुए शिंगड़ा मठ से परम पूज्य सर्वेश्वराचार्य शिंगड़ा मठ से हमारे बीच में यहाँ उपस्थित है। जहाँ तक मैं जानता हूँ स्वामी जी को अपना विस्तृत ज्ञान और उस ज्ञान की सीमा निर्धारित करना जहाँ असंभव सा है। मैंने तो कई बार सुना है कि जब ये स्वामी जी बोलना शुरू करते हैं उस समय सब कुछ स्तब्ध रह जाते हैं, स्थिर हो जाते हैं। तो आइए मैं करबद्ध प्रार्थना करता हूँ पूज्यपाद स्वामी से कि आप जिस मन की मुक्त अवस्था को हम ज्ञान दशा कहते हैं और जिस हृदय की मुक्त अवस्था को हम रस दशा कहते हैं, ऐसी ज्ञान दशा और रस दशा में हम सबको आप बहा दीजिए। पूज्यपाद स्वामी श्री सर्वेश्वरवाद श्री स्वामी। सीताकांत समारंभां श्री रामानंदार्य मध्यमां श्रीमद् रामाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। श्री सीतारामचंद्र भगवान की, अनंत बलवंत श्री हनुमंत लालाजी भगवान की, अपने अपने माता पिता गुरुदेव भगवान की। आज की भद्रोत्सव सभा में उपस्थित मंचस्थ तपःपूत संतों का जीवन स्वस्य कृते स्वल्पम राष्ट्रस्य कृते सर्वम। अन्य अन्य शब्दों में कहें एक कोपिनी जिनका धन है, ऐसे संत हमारे बीच में हैं, मंच पर उपस्थित हैं। और रहीमन या संसार में सबसे मिलिए धाय, न जाने किस वेश में नारायण मिल जाए। क्या पता भगवान किसके रूप में यहाँ विद्यमान हो। तो इस मंच पर सुशोभित मंच को सुशोभित करने वाले देदीप्यमान सभी संतों, क्योंकि संतों का कथन है भगवान कहाँ बसते हैं। भगवान श्रीहरि कहते हैं ना हम बसामि वैकुंठे ना हम प्रयागे पुष्करे मदभक्ता यत्र गायंती तत्र वसामि नारद। कि भगवान कहते हैं ना तो मैं वैकुंठ में बसता हूँ, ना मैं तीर्थों प्रयागों में बसता हूँ। मैं कहाँ बसता हूँ? भगवान श्री हरि कहते हैं जहाँ मेरे भक्त इकट्ठे होके भगवान का संकीर्तन करें, भगवान की कथा में भगवान का गुणगान करें, भगवान वहाँ प्रत्येक स्वरूप में विद्यमान हो जाते हैं। क्योंकि ईशावास्यमिदं सर्वम, पूरा विश्व इस चराचर का स्थावर चेतन जितना भी है सब का सब ईश्वरमय है। तो उस स्वरूप में विद्यमान यहाँ संत भगवान सभा में उपस्थित सदगृहस्थ वैष्णवों, बाल गोपाल सभी को सिया राम मैं सब जग जानी, भगवान सबके हृदय में, क्योंकि भगवान का एक नाम अंतरात्मदृक् भी है। तो उस अंतरात्मदृक् रूप में बसने वाले भगवान श्री राम जी को मैं प्रणाम करता हूँ। आज भद्रोत्सव सभा अर्थ स्पष्ट है, कल्याण उत्सव है। अपने यहाँ कोई भी छोटा सा पद प्राप्त करे तो कितना उत्सव होता है। और अपने वैष्णव हैं, वैष्णवों में मुक्ति भी नगण्य गणी जाती है। तुलसीदास जी तो कहते हैं बार बार वर मांग हूं हरसहि देव श्रीरंग, पद सरोज अनपायनी भक्ति सदा सत्संग। हे प्रभु श्याम सुंदर जी, हम आपके चरणों में बैठे रहे और अश्रुपात होता रहे, प्रेम की 9वीं अवस्था में प्राप्त होती रहे, हमें मुक्ति नहीं चाहिए। तो भगवान के स्वरूप को, भगवान का सायुज्य जो उनके अधिकारी हों, भक्तिराम बापू जी भगवान के साकेत धाम में गए और
कीर्ति यस्य से जीवति, वही व्यक्ति जीवित है जिसकी कीर्ति जीवित है। जीवित कौन है? अपने क्या कर गए क्या नहीं कर गए, अच्छा किए बुरा किए, वो तो समाज ही बताता है। एक सुंदर, जब हम आए जगत में जग हंसे हम रोए, ऐसी करनी कर चलो, ऐसी करनी कर चलो। बोलिए कुछ याद हो तो। हम हंसे जग रोए, तो अपने पुत्रों में सब संस्कार का सिंचन करके भगवान के परधाम को, साकेत धाम को प्राप्त हुए, और उनके पुत्रों के द्वारा उनका और्ध्वदैहिक सब क्रिया, उसके निमित्त से वार्षिक आज स्मृति कहिए, भद्रोत्सव शब्द बड़ा उच्च स्थिति का है। और पुत्र शब्द पुम नामकात नरकाद त्रायते इति पुत्रः, जो माता पिता को पुम नामक नरक से गिरने से बचाए उसका नाम पुत्र है। अन्य अन्य बहुत है, आत्मा वही जायते पुत्रः। और माता पिता के बारे में हम क्या कहें, हम तो माता और पिता के शरीर का एक छोटा टुकड़ा है। और माता पिता की सेवा से क्या प्राप्त हो सकता है, तो आप विट्ठल जी, भगवान विट्ठल जी को देख लीजिए। माता पिता की सेवा करे थे, भगवान आज भी ईंट पे खड़े हुए हैं, ये माता पिता की सेवा है। और भगवान का अवतार भारत भूमि में और अपने इसी भारत भूमि भारत खंड में होता है, तो आप स्वयं विचार करें उन माता पिता का जीवन कितना उच्च स्तर का होगा, जिनके गर्भ में भगवान आते हैं, जिनके आंगन में भगवान खेलते हैं। इस मनुष्य शरीर को प्राप्त करने के लिए देवता भी लालायित रहते हैं। चूड़ामणिकार भगवत पाद श्री शंकराचार्य जी चूड़ामणि में नाम के ग्रंथ में लिखते हैं, दुर्लभम त्रयमेव तद देवानुग्रह हेतुकम मनुष्यत्वम मुमुक्षुत्वम तथा महापुरुष संश्रयः। पूरी 84 भवाटवी से निकलने के लिए एक दरवाजा है, मनुष्य देह, मनुष्य शरीर मिला है। पशुओं में और मनुष्य में एक ही अंतर है कि विवेक केवल पशुओं में नहीं होता, मनुष्यों में ही होता है। धर्म और अधर्म इसका भेद केवल मनुष्य ही कर सकते हैं, इसलिए मनुष्य शरीर मिला है। सबसे पहले तो मनुष्य शरीर मिल जाए, भगवान की कृपा। मनुष्य शरीर मिलने के बाद भगवान को जानने की इच्छा, भगवान को कैसे प्राप्त किया जाए, भगवान के बारे में सद्विचार आना। दूसरा, तीसरा, अति विशेष कृपा, किसी अच्छे संत का मिल जाना और मार्गदर्शन दे देना, ये सबसे उत्तम है। तुलसीदास जी कहते हैं, संत समागम हरि कथा तुलसी दुर्लभ दोय, सुत दारा और लक्ष्मी घर पापी के भी होए। अपने जीवन मिला है, अपने संसार में आए और मर जाना है, इसमें भगवान की कृपा को आप देखिए। जब गर्भ में प्राणी होता है और जन्म लेता है, मरने से पहले तक अगर वही गर्भ का दुख जो गर्भ में 9 महीने झेला, अगर वो व्यक्ति को याद रहे तो शायद पाप में प्रवृत्त ना हो। अगर वही दुख और दर्द माता को याद हो तो कभी संतान उत्पन्न ना हो। ये भगवान की कृपा है, हम उस दर्द को, उस दुख को भुला देते हैं। और भगवान की कृपा को याद रखें। भगवान की कृपा कैसे है? ईश्वर और गणित में सामान्यता एक ही समानता है, इनको दोनों को पहले मानना पड़ता है। ईश्वर की कृपा को जब आप मानने लगेंगे तो कैसे होगा? अपने आप सब काम हो जाएंगे। और ईश्वर की कृपा, एक संत के बड़े अच्छे संत हैं चित्रकूट के, वो बड़े सुंदर वाक्य में कहते हैं, आप भगवान का भजन करें कि ना करें, आप 3 बातें याद रखिए। ईश्वर सब कुछ देखते हैं, ईश्वर सब कुछ सुनते हैं और ईश्वर हमारे साथ में है। ये 3 बात याद रखिए, आप कुछ करें कि ना करें। अब अन्य अन्य संत तो केवल कैसे हैं? आप संत हृदय नवनीत समाना, संत का हृदय मक्खन के जैसे है, मगर उसमें भी मक्खन क्या है? अगर मक्खन पे आंच गर्म होगा तो पिघलेगा,
और संत का क्या है, दूसरा अगर जलता होगा उसकी जलन को देख के संत पिघलते हैं। तो संतों ने बहुत रास्ते बताए हैं। और अपने भारत भूमि में है, ऋषिकुल परंपरा में है, श्री संप्रदाय में हमारा जन्म हुआ है। हमारा मुख्य जो धर्म है वेद, चारों युग भगवान ने युग बनाए, युग व्यवस्था की। वेद है, मंत्र ब्राह्मण और वेद नाम ध्येयम। मंत्र, ब्राह्मण ग्रंथ, अरण्यक और उपनिषद, इन चारों को मिला के वेद शब्द कहा गया है। मगर कली काल में, कालक्रम में अपने सभी आविष्कार हुए, हर आविष्कार हुआ कि समय बचे, मगर आज समय किसके पास है? तो भागवत जी में व्यास जी कह देते मंदा सुमंद मतयो मंद भाग्या युपद्रुता, कि कलयुग में माने आदमी मंद हो जाएंगे और मंद से भी मंदतर हो जाएंगे। तो उसके लिए वेदों के विभाग कर दिए गए, 4 वेद कर दिए। पहले वेद एक था, उसमें अन्य शिखा सूत्र शाखा जितने सब अलग अलग किए गए। पुराणों की रचना की गई, उसमें भी व्यास जी कहते हैं कि वेदों का अगर अर्थ लगाना हो, इतिहास पुराणाभ्याम वेदम वेदार्थम समुपबृंहेत विभेत्यल्पश्रुताद् वेतो मामयं प्रहरिष्यति, कि अगर वेद मंत्रों का अगर आपको अर्थ जानना हो तो आपको पुराणों का अध्ययन करना पड़ेगा। क्योंकि अल्पश्रुत जिस व्यक्ति ने स्वाध्याय ना किया हो, पुराणों का अनुशीलन ना किया हो, उस व्यक्ति से तो वेद भी डरते हैं कि मुझ पर प्रहार करेगा। तो जब सामान्य भाषा में आज पुराण भी उपलब्ध है और अपने श्री संप्रदाय में है, अपने देश की विडंबना, वसुधैव कुटुंबकम मित्रस्य चक्षुषा समीक्षामहे, सब वाक्य हैं। कृणवंतो विश्वमार्यम वेद वाक्य है। अपने क्या किए, अपना छोड़ दिए और दूसरों का पिष्ट पेषण लाके अपने घर में रख लिए। वसुधैव कुटुंबकम आपका ही है, दूसरे का नहीं है। और आपसे ही आपका चोरी करके आपको ही बेचा जा रहा है, मगर बेचने का जो तरीका है वो थोड़ा थोड़ा लिया, थोड़ा थोड़ा फेंक दिया। अब नाम लेना ठीक नहीं होगा। संस्कृत और शास्त्रों, विश्व की सबसे हास्यास्पद भाषा आज अंग्रेजी, TO2 GO गो, और संस्कृत अहम गच्छामी या गच्छामी कह दोगे तो मैं ही जाऊंगा, दूसरा नहीं जाएगा। तो कंप्यूटर के लिए सबसे उपयुक्त भाषा होते हुए भी अपने दूसरों की अर्थी ढोरे हैं। ये अपना दुर्भाग्य है। क्यों? अपना अपने छोड़ दिए, अपने बाप का पैसा तो ले लिया, संपत्ति ले ली, बाप की जो सांस्कृतिक विरासत है उसको हमने छोड़ दिया। अरे कौन 2 घंटा उठ के सुबह भजन करे, जाएंगे भगवान को यहीं से मना लेंगे। तो अब भी समय है, शास्त्रों का अनुशीलन करें। भगवान पतंजलि जी शरीर शुद्धि के लिए पातंजल योग सूत्र की रचना की। उसमें सबसे पहले लिखे कि अपने कोई भी कहे ना, बिना मतलब तो कोई गांडा मानस भी कामे नत लगता, अपने तो डाया छिए। तो उसमें लिखा है ईश्वर की परिभाषा, कर्म क्लेश विपाका शयैरप्रामृष्टः ईश्वरः, कि ईश्वर कौन है? जो कर्म क्लेश, हमें कर्म करिए, कर्म करते हैं, कर्म के बंधन में पड़ते हैं, ईश्वर को नहीं लगता। कर्म विपाक, कर्मों का फल ईश्वर को नहीं लगता। और समय, मन, वाणी, बुद्धि से ईश्वर परे है, ये उन्होंने कहा। अब ईश्वर को प्राप्ति का उपाय बड़े सूत्र में बड़े आसान बताते हैं, तपस्वाध्यायेश्वर प्रणिधानानि क्रिया योग, कि ईश्वर को प्राप्ति के लिए तप करिए, स्वाध्याय करिए, ईश्वर का प्रणिधान करिए। अब उसमें भी बहुत विकल्प रख दिए हैं। मान लीजिए आज कलयुग है, सत्व रजतम, सत्व की प्रधानता होती है, सात्विक शरीर हो के ना हो, राजसिक और तामसिक तो जरूर है। तप का भी मान लीजिए शारीरिक, मानसिक, कायिक, वाचिक, ये तप हो के नहीं हो, गीता में सुंदर वर्णन है। अब आते हैं स्वाध्याय पे। अब यहां पूछना ठीक नहीं है, कम से कम आप जो अपने मूलभूत ग्रंथ हैं घर में रखिए, उनका पारायण करिए। नहीं तो कुछ दिन बाद आपको किसी दूसरे विधर्मी से अपने ग्रंथों की टीका पढ़नी पड़ेगी। और महाराज जी वयोवृद्ध हैं और हुआ ही है। काशी में मुरलीधर पांडे जी नाम के एक बड़े सुंदर विद्वान थे महाराज जी,
उन्होंने एक सुंदर उदाहरण दिया कि आपके घर में अगर चूहा हो जाए, उंदर हो जाए, तो आपके पास 3 विकल्प होंगे। या तो जहर की गोली रखिए, या पिंजड़ा रखिए, या बिल्ली पालिए। चौथा उपाय कोई को याद हो तो बताओ। चौथा उपाय उन्होंने ये बताया कि एक बड़े चूहे को पकड़ो, उस 2-4 दिन भूखा रखो, छोटा चूहा उसके सामने डाल दो, वो चूहा खोर हो जाएगा, उसके बाद उसको छोड़ दो, बाकी चूहों को वो भगाएगा। तो उन विधर्मियों ने यही किया। आपसे कोई जीत नहीं सकता, आपके बालक को पकड़े, उसको एक ढक्कन रोज आदत डाले, महीना बाद वो पक्का जिम्मेदार हो गया। अब वो क्या होगा, आपसे जीत नहीं सके तो आपको आपके लड़के से लड़ाएंगे। तो ये पद्धति विधर्मियों ने अपनाई, और माँ बाप उसको समझा नहीं सके, ढंग से सत्संग नहीं हो सके, क्योंकि भक्ति सूत्र में श्री नारद जी कहते हैं दुस्संगः सदैव त्याज्यः, कि दुष्संग हर प्रकार से छोड़ देना चाहिए। एक प्रसंग हो रहा है, माता मीरा, तुलसीदास जी का एक पद है, जाके प्रियन राम वैदेही ताहि छाड़िए कोटि बैरी सम यद्यपि परम सनेही। जिसको भगवान श्याम सुंदर, सीताराम जी, राधा कृष्ण जी या सनातन, तो क्या सनातन धर्म जिसको प्रिय नहीं हो उसको ऐसे छोड़ देना चाहिए, भले वो कितना भी अपना पुत्र ही हो। कोटि बैरी के जवान, वो मेरा करोड़ों जन्मों से शत्रु है, ऐसे छोड़ देना चाहिए। फिर उसमें किसी ने पूछा भी कि किस किस ने छोड़ा है आज तक, नाते गिनाइए। तो लिखे वो गुरुजी को किसने छोड़ा, राजा बलि ने। राजा बलि वचनबद्ध हो चुके थे भगवान वामन के सामने, इसलिए गुरुजी को मना करते हुए वो गुरुजी को छोड़ा। भाई को छोड़ा विभीषण जी ने, बंधु भरत महतारी, राम जी को राज्य से वनवास के लिए भेजा, भरत लाल जी ने माता जी को त्याग कर दिया। और कंत व्रज वनिता तनी, और गोपियों ने, भगवान कृष्ण ने व्रज की वनिताओं को छोड़ दिया। तो दुस्संग सब तरह से त्याज्य है। और भगवान की भक्ति, आज कलिकाल में शरीर पवित्र हो के ना हो, यहाँ ब्राह्मण देवता है, पहले यज्ञ होते थे, हर यज्ञ में कोई ना कोई अधिकारी नियत है, वैदिक याग में कोई ना कोई अधिकारी नियत है, उसका फल भी नियत है। उससे अधिक करोगे फल नहीं मिलेगा, उससे न्यून करोगे फल नहीं मिलेगा। अन्य एक श्रुति वाक्य भी, नास्ति यज्ञ समो रिपुः, कहीं भूल चूक हो जाए, मगर भगवान नाम संकीर्तन, भगवान का नाम आप जैसे भी लो, तुलसी मेरे राम को रीज भजो या खीज, उल्टा सीधा वाव जो उपजे ने उपजे बीज, कि भगवान का नाम जिस भी अवस्था में, जैसे भी वाल्मीकि जी ने उल्टा नाम जपा, अब उनसे तो थोड़े उस अवस्था से तो अपने थोड़े समझदार ही हैं, राम और राम के उल्टे को अपने समझते ही हैं। भगवान का नाम आप जपिए, और उसका परिणाम क्या हुआ, भगवान नाम की भक्ति का। यहाँ 2-4 भक्तों के विशेष नाम आते हैं। एक श्लोक पढ़ते हैं, मूकम करोति वाचालम पंगुम लंघयते गिरिम, कि भगवान का नाम जपने से मूक भी वक्ता हो जाता है, वाचाल हो जाता है, बहुत ज्यादा बोलने वाला। और पंगु, जिसके पैर नहीं हो, ऐसा व्यक्ति भी पर्वत को लांघ जाता है। तो उसमें किसी ने, शास्त्रकार ने कहा, वे 2 व्यक्तियों का उदाहरण तो दो आप, कोई मूक हो, बोलता थई गया होए, कोई पग विना ना हो, दौड़ता थई गया होए। तो 2 व्यक्तियों ना उदाहरण आपे छे। प्रथम तो भक्तराज ध्रुव का 5.5 साल की अवस्था में भगवान को पा लिए, और पाए भी कैसे, भागवत जी में उदाहरण है, लिखा हुआ है, मृत्योर मूर्धनि पदम दत्वा आरोहाद्भुतम गृहम, कि भगवान स्वयं उनका प्रचार करते हुए आए। और एक भक्त वही है, 5 साल के बालक हैं, और भगवान कुछ स्कूल गए नहीं, भगवान का शंख स्पर्श होते ही वेद वेदांत कंठस्थ हो गया, उनको मूक को बोलता हुआ कर दिए, बड़े विद्वान बना दिए। और वही भक्त हैं जो मृत्यु के सर पर पैर रखकर परधाम को गए, स्वधाम को, भगवान के धाम को गए। एक
दूसरा, सुबह के समय आप सूर्योदय देखे होंगे, सूर्यार्घ जरूर दीजिए, देते होंगे। उसमें जो सुबह जो अरुणिमा होती है, जो भगवा रंग का जो भगवान सूर्य नारायण का प्रकाश होता है, वो भगवान सूर्य नारायण का प्रकाश नहीं होता। वो प्रकाश होता है भगवान सूर्य नारायण के सारथी और गरुड़ जी के भ्राता का। वो जन्म से जब अवतरण हुआ उनका, उनके पैर नहीं थे, पैर कमजोर थे। भगवान की तपस्या किए, भगवान ने उनको सूर्य का सारथी बना दिया। वही सारथी भगवान सूर्य के रूप रथ को लेकर सुमेरु पर्वत पर चढ़ते हैं। अब बताइए, पंगुम लंघे ते गिरिम, तो ये भगवान की कृपा है कि नहीं है? तो यही कृपा हमें जीवन में अपने देखनी है। दूसरा छोटा सा उदाहरण, बार बार कहता हूं, सुंदरकांड आप सबने पढ़ा होगा, पाठ करते होंगे। वो स्थिति याद करिए, जगत जननी पराम्बा भगवती माता सीता